હર હર મહાદેવ, જય દ્વારિકાધીશ। મારી યુટ્યુબ ચેનલ દીપાલી જોશીમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે આવનાર મહાપર્વ એટલે કે મહાશિવરાત્રિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ। મહાશિવરાત્રિ એ ભગવાન શિવને પ્રસન્ન કરવાનો શ્રેષ્ઠ અવસર છે, શ્રેષ્ઠ દિવસ છે। એવું કહેવાય કે શ્રાવણ માસ પછી શિવજીને પ્રસન્ન કરવાનો બીજો અવસર જો કોઈ હોય તો એ મહાશિવરાત્રિ છે। મહાવદ ચૌદસનો દિવસ એટલે શિવરાત્રિ તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસે મધ્યરાત્રિએ એટલે કે નિશિત કાલે શિવલિંગની પૂજનનું પણ વિશેષ મહત્વ છે। આ દિવસે શિવાલયોમાં બમ બમ બોલે અને ઓમ નમઃ શિવાયના નાદથી આખું શિવાલય અને ભક્તજનો ગુંજી ઉઠે છે। ભક્તો આ દિવસે નિર્જળા ઉપવાસ કરે છે, ફલાહાર કરીને ઉપવાસ કરે છે કે ખાલી જલપાન કરી ઉપવાસ કરી અને ભગવાન શિવને રીઝવવાના પ્રયત્નો કરે છે। ઉપવાસ ઉપરાંત અભિષેક, જપ, પૂજા, રુદ્રી અનેક રીતે ભગવાન શિવની કૃપા મેળવે છે। મહાશિવરાત્રિ એ સૌથી શ્રેષ્ઠ ગણાય છે। એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રિના દિવસે જ ભગવાન શિવ અને મા શક્તિના વિવાહ થયા હતા અને આ દિવસે ભગવાન શિવ એ જાન લઈ અને હિમાલય પર્વત ઉપર ગયા હતા। મહાશિવરાત્રિના દિવસે ભોળાનાથનું પૂજન કરવાથી અનેક સંકટોમાંથી દૂર થવાય છે અને એમ કહેવાય કે શિવરાત્રિ એ તો શિવ તત્વને શોધવાનો દિવસ છે। ચારેય બાજુ જ્યાં જ્યાં પણ નજર જાય છે ત્યાં ત્યાં જ ભગવાન શિવનું તત્વ એ નજરે પડે છે। મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવ મા શક્તિ સાથે પૃથ્વી ઉપર વસવાટ કરે છે। એટલે કણ કણ જન જન એટલે કે વનસ્પતિથી લઈને ધન ધાન્ય સુધી, જીવ જંતુથી લઈને માણસ સુધી બધે જ શિવ મહિમાના ગાન ગવાતા હોય ને એવો અહેસાસ થાય છે। આ બધામાં સૂક્ષ્મ સ્વરૂપે બિરાજમાન જે જીવ છે તે અસલમાં તો શિવ જ છે અને તેથી જ દરેક જીવ પ્રત્યે દયાભાવ, પ્રેમ, કરુણા, મૈત્રી, ઉદારતા રાખવાથી જીવનમાં રહેલો શિવ એ નાચી ઉઠે છે અને આપણી પાસે નટરાજની મુદ્રામાં નાચ અને ગાન કરે છે। આપણો હક છે કે આપણે જીવીએ ત્યાં સુધી ભગવાન ભોળાનાથની પૂજા અને અર્ચના કરતા રહીએ। એ આપણે જાણીએ કે મહાશિવરાત્રિ પર કયા એવા કર્મ છે, કયા એવા કાર્યો છે કે જે ક્યારેય કરવા જોઈએ નહીં। આવા કાર્ય કરવાથી ઉલટું ફળ પ્રાપ્ત થાય છે અને ભોળાનાથની કૃપા પ્રાપ્ત થતી નથી। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને જો તમને વિડીયો સારો લાગે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ। ભગવાન શિવને સમર્પિત તહેવાર એટલે કે મહાશિવરાત્રિ। વૈદિક જ્યોતિષ શાસ્ત્રો અનુસાર આ વર્ષે આ મહાશિવરાત્રિનો તહેવાર એ 8 માર્ચ 2024ના રોજ ઉજવવામાં આવશે। આ દિવસે ભગવાન શિવ અને મા પાર્વતીની પૂજા અર્ચના કરવામાં આવે છે। હિન્દુ ધર્મમાં આ દિવસનું ખૂબ જ મહત્વ છે। આ દિવસે ભક્તો વ્રત રાખે છે, પૂજા અર્ચના કરે છે। જો કે શાસ્ત્રોમાં શિવ પૂજા કરતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ એ અંગે જણાવવામાં આવ્યું છે। તો હવે આપણે જાણીએ કે શિવ પૂજા દરમિયાન કઈ કેટલી ભૂલો કરવી જોઈએ નહીં। સૌપ્રથમ કે શિવ પૂજા દરમિયાન શિવરાત્રિના દિવસે કાળા કપડાં પહેરવા જોઈએ નહીં। મહાશિવરાત્રિના ઉપાય અંગે આપણે વાત કરીએ ને તો કાળા કપડાં ન પહેરવા જોઈએ, કારણ કે જ્યોતિષ શાસ્ત્રમાં કાળા કપડાં પહેરી અને પૂજા કરવાની મનાઈ કીધી છે અને તેથી જ આ દિવસે પણ કાળા કપડાં ન પહેરવા જોઈએ। ત્યાર પછી એવી પણ માન્યતા છે, શાસ્ત્રો અનુસાર કહી શકીએ કે પ્રસાદ ગ્રહણ ન કરવો જોઈએ। પરંતુ કયો પ્રસાદ ગ્રહણ ન કરવો જોઈએ? તો કે શિવલિંગને ચડાવવામાં આવેલો પ્રસાદ એ ગ્રહણ ન કરવો જોઈએ, કારણ કે એવી માન્યતા છે કે આ પ્રસાદ એ દુર્ભાગ્ય લાવે છે અને જીવનમાં ગરીબી પ્રવર્તે છે। ત્યાર પછી અમુક પુષ્પો કહેતા ફૂલો એવા છે કે જે મહાદેવને અર્પણ ન કરી શકાય। એના વિશે વાત કરીએ તો કેતકી અને ચંપાના ફૂલ
કે જે ભગવાન શિવ કે શિવલિંગ ઉપર ભૂલથી પણ ક્યારેય ચડાવવા જોઈએ નહીં, કારણ કે એવું કહેવાય છે કે ફૂલોને ભગવાન શિવે શ્રાપ આપ્યો હતો અને તેથી જ આ ફૂલ ચઢાવવાથી ભગવાન શિવને ક્રોધ આવે છે. તો ક્યારેય કેતકી કે ચંપાના ફૂલ એ ભગવાન શિવને અર્પણ કરવા જોઈએ નહીં. ત્યાર પછી ભગવાન શિવને આપણે અક્ષત કહેતા ચોખા ચડાવીએ છીએ, પરંતુ એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તૂટેલા ચોખા એ ભગવાન શિવને ચડાવવા જોઈએ નહીં. ભૂલથી પણ ભોલેનાથની પૂજામાં જો તૂટેલા ચોખા હોય તો એ ભોલેનાથને ચડાવવા જોઈએ નહીં, કારણ કે ચોખાને અક્ષત કહેવાય છે અને અક્ષત એટલે કે અખંડ ચોખા, અને તે પૂર્ણતાનું પ્રતીક માનવામાં આવે છે. તેથી હંમેશાને માટે અક્ષત ચડાવાય, પરંતુ તૂટેલા અક્ષત નહીં. ત્યાર પછી ભગવાન શિવને બિલ્વપત્ર ચડાવવામાં આવે છે, પરંતુ જ્યારે બિલ્વપત્ર ચડાવવામાં આવે ત્યારે અમુક વાતનું ધ્યાન રાખવાનું હોય છે. હવે આપણે વાત કરીએ કે મહાશિવરાત્રિના દિવસે જ્યારે આપણે ભગવાન શિવને બિલ્વપત્ર ચડાવીએ છીએ તો એ બિલ્વપત્રની દાંડી એ હંમેશા આપણી સાઈડ હોવી જોઈએ. ત્યાર પછી બિલ્વપત્ર એ તૂટેલું હોવું જોઈએ નહીં કે વિકૃત પાંદડા હોવા જોઈએ નહીં, અને બિલ્વપત્રનો લીસો ભાગ એ શિવલિંગને અડકવો હોવો જોઈએ. જો આવી રીતે બિલ્વપત્ર ચડાવવામાં આવે તો જ કૃપા પ્રાપ્ત થાય છે. ત્યાર પછી ભગવાન શિવ સમક્ષ રોલીનો ઉપયોગ કરવો જોઈએ નહીં. આ મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવની પૂજામાં રોલીનો ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે ભોલેનાથની પૂજામાં રોલીને વર્જિત માનવામાં આવી છે અને રોલીની જગ્યાએ તમે ચંદનનો ઉપયોગ કરી શકો. ત્યાર પછી મહાશિવરાત્રિના દિવસે ભૂલથી પણ ડુંગળી, લસણ આવા તામસી પદાર્થોનું સેવન કરવું જોઈએ નહીં. આવું કરવાથી ભગવાન શિવ એ ક્રોધિત થઈ શકે છે. ઉપરાંત આ દિવસે દારૂ, મદિરા પાન પણ કરવું જોઈએ નહીં.